સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું પરવળ દાળનું શાક. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ભક્તો, પરવળ એ શાકભાજીનો રાજા છે. ખબર નથી કેમ, પરંતુ કદાચ એના પોષક તત્વોને ધ્યાનમાં રાખીને પરવળને શાકભાજીનો રાજા કહેવાયું હશે. બાકી સાચું કહીએ તો પરવળ એટલું પણ ટેસ્ટી નથી હોતું અને લગભગ વધારે લોકોને પરવળ નથી ભાવતું હોતું. પણ ખેર, આજે આપણે પરવળની સબ્જી એવી રીતે બનાવીશું કે ઠાકોરજીને પણ ભાવે અને બધાને ભાવે. અમે સંતો પરવળની સિઝનમાં ઘણીવાર પરવળની સબ્જી આવી રીતે બનાવતા હોઈએ છીએ. વી હોપ કે તમને પણ જરૂર ગમશે. નમસ્કાર પ્રિયજનો, આજના આપણા પરવળ દાળના શાકની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ અને ઇનફેક્ટ ઘરમાં અવેલેબલ હોય એવી જ વસ્તુઓ આપણે ઉપયોગ કરવાના છીએ. જેની અંદર આપણે પરવળ લીધા છે 500 ગ્રામ અને દાળ લીધી છે મોગરની. અને આ મોગરની દાળને પાણીની અંદર પલાળી રાખી છે. 10 થી 15 મિનિટનો ટાઈમ આપણે એને પલાળવા માટે આપી દઈએ. એ સિવાય જોઈએ તો પરવળના શાકની અંદર બટેકા પણ બહુ જ સારા લાગે છે, ટમેટા પણ સારા લાગે છે, લીંબુ સ્વાદ અનુસાર આપણે લઈ શકીએ છીએ, લીલા મરચાં છે, કોથમીર છે. અને એ સિવાય જો જોઈએ તો મસાલો આપણે જે તૈયાર કરવો છે, એની ગ્રેવી બનાવવાની છે, એની અંદર આપણે ચણાનો લોટ વાપરવાના છીએ અને ખડા મસાલાઓ જે નાના મોટા કહેવાય એ બધા આપણે જોઈએ છીએ આગળ, શેક વટાણે અને વરિયાળી. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આજે આપણે પરવળ, બટાકા અને દાળ, તો ટૂંકમાં કહીએ તો પરવળ દાળનું શાક આજે આપણે બનાવવાના છીએ. અમે સંતો યુઝ્યુઅલી આવી રીતે બનાવતા હોઈએ છીએ. ભક્તો, આજે આપણે જે પરવળ અને દાળનું શાક બનાવવાના છીએ એની અંદર આપણે પરવળની છાલ ઉતારી છે. નો ડાઉટ કે અનેક રીતે પરવળના શાક બનતા હોય છે, જેમાં અમુક લોકો છાલ નથી કાઢતા હોતા, અમુક લોકો છાલ કાઢતા હોય છે. અમે સંતો જ્યારે મોટું રસોડું હોય અને ઝાઝા લોકો માટે બનાવતા હોઈએ તો પરવળની છાલ નથી ઉતારતા હોતા, કારણ કે કુકરમાં બાફવાનું હોય તો બહુ ઇઝી થઈ જતું હોય છે. હાલ આપણે કઢાઈમાં પકાવવાના છીએ અને બહુ ઓછું બનાવવાના છીએ તો પરવળની છાલ ઉતારી નાખી છે. છતાં પણ ટેસ્ટ બહુ સારો જ લાગશે, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ઉપરાંત બટેકા છે એના ટુકડા મીડિયમ સાઇઝના કર્યા છે. પરવળ છે થોડીક જાડી સાઇઝ રાખી છે, મોટી સાઇઝ રાખી છે. એનું કારણ શું છે એ આપણે આગળ જોઈએ છીએ. ભક્તો, 2 મોટા પાવડા હું તેલ લઉં છું, 2 ચમચી પણ કહી શકીએ આપણે. તેલ ગરમ થશે એટલે નોર્મલ વઘાર લેવાનો છે, પછી જોઈએ છે આગળની વિધિ. નોર્મલ ભક્તો વઘાર લેવાનો છે રાઈ અને જીરુંથી. રાઈને ફૂટવા દઈએ, ગેસની ફ્લેમને ધીમી રાખીએ. જીરું નાખી દઈએ છીએ અને હવે સીધા જ આપણે બટાકા નાખી દઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને બટાકાને સારી રીતે ચલાવી લઈએ. તરત નાખી દઈશું પરવળ. થોડુંક લાલ મરચું નાખીએ કલર માટે. દાળ નાખવા પહેલાં સારી રીતે ચલાવી લે. તરત હવે દાળ નાખી દઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી છે. સારી રીતે ચલાવી લઈ અને પછી હવે ઢાંકી અને એને બફાવા દઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે, જેટલી ધીમી રહી શકે એટલી ધીમી. જેમાં તમે પકાવીશું તો પાણીની જરૂર પણ નહીં પડે, ચોંટશે પણ નહીં અને ઢાંકી દઈશું આપણે, એટલે ચિંતા નહીં. સ્વાદ અનુસાર નમક અત્યારે નાખી દઈશું તો સરસ નમક છે ચડી જશે સબ્જીમાં. એકવાર ચલાવી લઈએ. ચાલો, હવે આપણે બાજુમાં, આ બાજુ ધીમા તાપે પાકતું રહેશે અને બાજુમાં લઈ લઈએ છીએ ગ્રેવી સરસ મજાની તૈયાર કરી લઈએ. ખડા મસાલાને શેકી લઈએ. લેટ્સ ગો. ભક્તો, ગરમ તવો કરી અને ખડા મસાલાઓને શેકવાના છે, જેમાં 2 આપણે બાદિયાના ફૂલ લીધા છે, 2 મરચાં સૂકા લીધા છે, 1 તજનો ટુકડો લીધો છે, ધનિયાના ધાણા આખા લીધા છે અને સાથે લવિંગ લીધું છે. એકવાર સારી રીતે એને રોસ્ટ કરી લઈએ. ગરમ થઈ જાય એવું લાગે પછી તરત એને કાઢી લઈશું. પણ કાઢતા પહેલાં વરાળી નાખી દઈએ. વરાળીની સુગંધ બહુ સરસ આવશે. બહુ જાજી વાર વરાળીને પકાવવાની જરૂર નથી, ગરમ ગરમ મસાલામાં એ પાકી જશે. ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને હવે નાખીએ છીએ
1 ચમચી જેટલો ચણાનો લોટ એને પણ સારી રીતે રોસ્ટ કરવાનો છે. ગરમ ગરમ તવામાં સારી રીતે રોસ્ટ થઈ જાય પછી એને કાઢી લઈશું. ભક્તો, ખોલીને જોઈએ છે તો થોડુંક હજી શાક આપણું ચડ્યું છે અને દાળને પકવાની જરૂર છે. જે ચોંટ્યું તો નથી જ, પણ દાળ સારી રીતે પાકી જાય એના માટે થોડુંક પાણી નાખીએ છીએ. મેં હાલ અડધો લોટો જેટલું પાણી નાખ્યું છે અને હવે ફરીવાર પાછા પાકવા દઈએ. આ બાજુ આપણી ગ્રેવી છે આપણે તૈયાર કરી લઈએ. ગ્રેવી બનાવવા માટે આપણા જે ખડા મસાલાઓ છે એ નાખી દઈએ છીએ. મેક શ્યોર કરજો કે ખડા મસાલાઓ છે એ ઠરી જાય, ઠંડા થઈ જાય. 4-5 કાજુ લીધા છે, એ સિવાય કોથમીરના દાંડલા, મરચાં છે અને ટામેટાં છે. સારી રીતે એને ગ્રેવી કરી લઈએ અને પછી આપણે ચણાનો લોટ પણ એની અંદર નાખી દઈશું. શેકેલો ચણાનો લોટ હવે નાખી દઈએ અને થોડુંક નાખીએ છીએ પાણી, થોડુંક એટલે ઘણું. ભક્તો, આશરે 12 થી 13 મિનિટ પછી જોઈએ છીએ તો લગભગ આપણું શાક પાકી ગયું હશે એવી આશા રાખીએ. મારે દાળ થોડી વધારે પડી ગઈ છે આજે, તો તમે માપે નાખજો. જોઈએ છીએ તો બટેકું સરસ થઈ જાય છે. જોઈએ છીએ તો બટેકું પણ સારી રીતે પાકી ગયું છે અને પરવળ તો એઝ યુઝ્યુઅલ પાકી જ જવાનું છે. ચાલો, એ હો ગયા. ભક્તો, બટેકું અને પરવળ તો પાકી ગયું છે, પણ હવે જોઈએ છે તો દાળ પણ સરસ પાકી ગઈ છે અને આપણે જે દાળને પાણીમાં પલાળી રાખી હતી એ આપણને અહીંયા હેલ્પરૂપ થઈ છે. 10 થી 15 મિનિટ આપણે ટાઈમ જે પાણીમાં પલાળવાનો આપ્યો દાળને, તો અહીંયા ઝડપથી પાકી ગઈ છે. સુગંધ સરસ આવે છે અને હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એને નાખી દઈએ છીએ. સારી રીતે હવે ચલાવી લઈએ અને ગ્રેવીને અને સાથે શાકને, સબ્જીને મિક્સ થવાનો ટાઈમ આપીએ. ગેસની ફ્લેમ હજી ધીમી છે, થોડીક ફાસ્ટ કરી અને આપણે હવે લેડ કરી દઈએ 1 મિનિટ માટે. ભક્તો, હું હળદર નાખતા ભૂલી ગયો તો થોડુંક પાણી નાખી સારી રીતે ચલાવી લઈએ અને પછી આપણે હળદર નાખી દઈએ અને 1 મિનિટનો ટાઈમ આપીશું તો હળદર પણ પાકી જશે, કલર સારો લાગશે. ભક્તો, 1 મિનિટ પછી જોઈએ છીએ તો શાક સરસ પાકી ગયું છે. હવે સ્વાદ અનુસાર લીંબુ નાખી દઈએ છીએ અને બેલેન્સિંગ માટે ગળ પણ નાખવું હોય તો વાંધો નથી. હું આજે નથી નાખતો, જરૂર નથી એટલા માટે. ભક્તો, પરવળ અને દાળનું શાક બનીને તૈયાર છે. બસ હવે ઠાકોરજીને ધરાવી લઈએ. જોવામાં કેટલું સુંદર લાગે છે, ડિલિશિયસ લાગે છે. સ્વાદમાં પણ એવું જ હશે. ભગવાનને આપણે ભોગ લગાવવાનો છે. તમને પણ હું દરેક વખતે મારી છેલ્લી વાત કરું છું એ પ્રમાણે ઘરમાં જે પણ બનાવો, જ્યારે પણ બનાવો, ઠાકોરજીનો અવશ્ય ભોગ લગાવજો. ભોગ ધરાવી અને પછી જ આપણે જમવામાં ઉપયોગ કરીએ તો એ પણ ભક્તિ કહેવાય. બસ એ છેલ્લી મારી વાત સાથે, અપીલ સાથે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે.